નાસીરનગરમાં થયેલા ડિમોલેશનમાં અધિકારીઓની મિલીભગતની આશંકા. ઝોનલ ચીફ આશિષ નાયકે બંધ કવરમાં અધૂરો રિપોર્ટ સોંપ્યો. સ્ટાફ સહયોગ નથી આપતો લખીને રિપોર્ટ સોંપી દીધો. તપાસમાં હાજર રહેલા અધિકારીઓ રાતોરાત રજા પર ઉતરી ગયા. તપાસ કમિટીના સભ્યોમાં મહેશ ચાવડાનું નામ ઉમેરાતા તેઓ રજા પર ઉતરી ગયા. હવે સહયોગ ન આપતા અધિકારીઓની તપાસ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, નાસીરનગરમાં જે ડિમોલેશન થયું હતું તેમાં શું રંધાઈ રહ્યું છે તે કંઈ સમજાતું નથી. હવે એક તરફ કબરની અંદર અધૂરો રિપોર્ટ સોંપી દીધો આશિષ નાયકે. બિલકુલ, સુરતના નાસીરનગર ડિમોલેશન મામલે 16 તારીખ એટલે કે ગતરોજ જે છે તે સમગ્ર સેન્ટ્રલ જેલના વડા આશિષ નાયકને જે આખી તપાસ કમિટી રચાઈ છે તેમણે એવું કહ્યું હતું કે 16 તારીખ સુધીમાં તેમણે રિપોર્ટ રજૂ કરવાનો છે. કોની તેમની જવાબદારી બને છે તેમના વિભાગની, એટલે કે ત્યાં કોણ અધિકારી ગયું હતું, નહોતું ગયું અને પોતાના અધિકારીએ શું કાર્યવાહી કરી છે તે બાબતે તમામ બાબતનો રિપોર્ટ જે છે તે લેખિતમાં રજૂ કરવાનો હતો. જેને લઈને આ આશિષ નાયકે તમામ પાસેથી જેટલી માહિતી મળી તે મુજબનો રિપોર્ટ રજૂ કર્યો અને રિપોર્ટમાં લખ્યું કે સ્ટાફ સહયોગ આપતો નથી અને અધૂરો રિપોર્ટ જે છે તે આપીને તે સમય માંગતા તે સમય દરમિયાનમાં રિપોર્ટ રજૂ કરી દીધો છે. અધૂરો રિપોર્ટ આપ્યો અને તપાસ માટે સમય પણ માંગતા અનેક સવાલો ઉભા થયા છે. એટલું જ નહીં, પણ તપાસ દરમિયાન હાજર રહેલ અધિકારી રાતોરાત રજા પર પણ ઉતરી ગયા છે. તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. અને આ જ વચ્ચે જે તપાસ કમિટી રચાઈ છે, આ તપાસ કમિટીની અંદર મહેશ ચાવડાનું નામ છે અને આ તપાસ કમિટીમાં જે મહેશ ચાવડાનું નામ છે એ જ નામ જે છે તે આ ડિમોલેશન સમયે તે ઇન્ચાર્જમાં હોવાથી તેનું નામ પણ ઉમેરાયું છે. તેઓ પણ 8 દિવસની રજામાં ઉતરી ગયા છે. જેને લઈને આ તપાસ કમિટી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે અને મહેશ ચાવડા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે કે હવે તે પોતે જ તપાસ કમિટીના સભ્યો છે છતાં તે જ પોતે જો રજા પર ઉતરી ગયા હોય તેમની સામે હવે કોણ તપાસ કરશે તે પણ એક સવાલ ઉભો થયો છે. જેને લઈ હાલ આ તપાસ કમિટી રચાઈ તો છે, પરંતુ એ તપાસ કમિટી અત્યારે શંકાના ઘેરામાં છે. બીજી તરફ આશિષ નાયકે જે રિપોર્ટ રજૂ કર્યો છે તે પણ અડધો રિપોર્ટ આપીને કામ ચલાવ રિપોર્ટ આપી દીધા હોવાની વાત સામે આવી છે. જી બિલકુલ.